હરિઓમ બાળ મિત્રો, આપણે ગુજરાતી એક બાળવાળો પાઠ છે એ ભણતા હતા. તો આ પાઠની અંદર તમે અભ્યાસના પ્રશ્નો છે એની અંદર થોડીક વાત કરેલી, વિકલ્પો છે આપણે જોઈ લીધા હતા, અને હવે આપણે થોડાક મોટા પ્રશ્નો વિશે વાતો કરવાની છે. તો તમે તમારી નોટબુક સાથે લઈ લો. હું પણ અહીંયા થોડાક પ્રશ્નો લખાવીશ, એ તમે તમારી નોટબુકની અંદર લખજો. શરૂઆતની અંદર તો આપણે પાઠ જે શીખાતા, આ પાઠ છે બાનો વાળો, જેના લેખક પરિચયની અંદર પણ તમે લેખકનો જન્મથી એને કયા કયા પુસ્તકો લખ્યા છે એના વિશે તમે જોયું. ત્યારબાદ બા વાળાની કેટલી સાર સંભાળ રાખતી, આના વિશેની વાતો કરેલી. એના દીકરાને ઘરે જાય ત્યારે પોતે એના વાળાની કેટલી ચિંતા થતી, એને ઝુરાપો કેટલો અનુભવ હતો એ તમે જોયું. ત્યારબાદ એટલી મોટી ઉંમર છે છતાં પણ બા છે એ સતતને માટે કાર્યરત જ હતી, પોતાના વાળાની એટલી દેખરેખ પણ રાખતી હતી. એટલે આપણે એને નિરંતર ઉદ્યોગ છે એવું પણ એને કહેવામાં આવેલું હતું. તો હવે આપણે વિકલ્પો છે એ પણ જોયા હતા, એક બે વાક્યના પ્રશ્નો જવાબ એ આપણે જોયા હતા કે બાનું જીવન સૂત્ર શું હતું, બાનું જે દેખાવ છે એ કેવો હતો, એના વિશે આપણે વાતો કરી. હવે આપણે જોવાનું છે પ્રશ્ન નંબર છે તમારો ત્રીજો. પ્રશ્ન નંબર ત્રીજો એની અંદર સૌપ્રથમ કે છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. હવે મેં તમને આગળ એક હોમવર્ક આપેલું હતું કે જેની અંદર પ્રશ્ન છે તમારો અભ્યાસનો 5મો, કે જેની અંદર તમારે માત્ર શબ્દોના પ્રયોગથી જ વાક્ય છે બનાવવાનું હતું. તો આશા રાખું કે એ વાક્યો છે તમારી જાતે તમે બનાવી લીધા હશે. એના પછી મેં તમને સ્વાધ્યાય છે એનો પ્રશ્ન નંબર 1 એનો ત્રીજો, સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 એનો ત્રીજો પ્રશ્ન આપેલો હતો, જેની અંદર આપણે પ્રશ્ન કહું છું કે તમારા દાદા દાદીને ગમતી પ્રવૃત્તિ વિશે તમારે લખવાનું છે. પોતપોતાના દાદા દાદીને કઈ વસ્તુ ગમે છે એના વિશે તમારે લખવાનું હતું. તો એ તમે તમારા દાદા દાદીને શું ગમે છે એ તમારે લખવાનું છે, એટલે એ તમે લખ્યું હશે. તો જુઓ આપણે આગળ કે પિતાજીની બહાર નીકળતા જ લેખકની બા તરડાયેલા અવાજે શું કહેતા. હવે તમને અહીંયા આગળ પ્રશ્નની અંદર જ આપેલું હતું કે જ્યારે લેખકના પિતાજી છે એ આ દુનિયાની અંદર નથી, જ્યારે બા આવા અવાજે બોલે છે ત્યારે શું કહેવાતું કે મને શું કામ જીવાડી, બરાબર છે. એ હોત આ દુઃખીજી હોત તો આ ત્યારે બાળા છે એને જોત ખરા. પછી એના પછીનો પ્રશ્ન છે કે લેખકની બા સમયને જીરવી ગયા એમ સાથી કહેવાય છે. લેખક તો એવું વિચારતા હતા કે મારા ઘરનો જે તોતિંગ મોહ છે, એના પિતાજી છે એ મૃત્યુ પામ્યા છે, તો એના પછી બાને એનો આઘાત લાગશે તો બહુ તો 5 વર્ષ છે ત્યાં સુધી આ ટકી શકશે, કારણ કે પોતે અંદરથી જ તૂટી ગયેલા હોય છે અને એ સૂકા ઘાસની પત્તીની જેમ આમ તેમ ફૂંગોળતા રહેશે. આ લેખકની ધારા, આ લેખકનો જે કંઈ વિચાર હતો એ ખોટો પડે છે, એવું કાંઈ બન્યું નથી. એટલે શું કહે છે લેખક, તો કે સમય છે એને જીરવી ગયા. આ આપણા પ્રશ્નનો જવાબ બને. બા બહાર ગામ જાય ત્યારે વાળા અંગેની એની ચિંતા શી રહેતી, તો કે છે કે જ્યારે બા બહાર ગામ જાય ત્યારે ભાગ્યે જ 2-3 દિવસ છે ત્યાં રોકાય છે. વાડાની અંદર એના વિના શું થતું હશે આવો અનુભવ થાય, વાડાની ચિંતા થાય, વાડાની અંદર ભૂંડ છે, વાંદરાઓ છે એ આવી ગયા હોય, કદાચ ખેતર મેદાન કરી નાખ્યું હશે, લોકો છે આડેધડ પોતે જે ફૂલો છે એ છૂટી ગયા હશે, કાચા પાકા લીંબુ છે એ તોડી લીધા હશે. આવા એના વિચાર છે એ હોય છે કોના, તો કે બાના. શેના અંગેના, તો કે જ્યારે પોતેના દીકરાની ઘરે જાય છે ત્યારે વાળા વિશે એને આવી ચિંતાઓ થાય છે. આગળનો પ્રશ્ન, લેખકે પાઠનું શીર્ષક બાનો વાળો એવું શું કામ પસંદ કર્યું હશે. તો પહેલી વસ્તુ તો કે બાને આ વાળા પ્રત્યે ખૂબ જ લગાવ છે, એટલે કે પ્રિય છે. સાથે સાથે તો
કે એને આ બાળાની અંદર ઘણી બધી ઔષધિ છે, કેટલા બધા જાતના ફૂલો છે, ફળના વૃક્ષો ઉગાડ્યા છે, શાકભાજીના વેલા છે, એના પણ છોડ છે, અને આ બધાનું જતન પણ પોતે જાતે જ કરતી. તમને ખબર છે કે ખુરપી લઈ ઘાસ કાઢતી, આવું બધું કામ છે એ પોતે જ કરતી. એટલે ક્યાંક બહાર જાય ત્યારે પણ આ વાળો છે એનો અનુભવ છે એ કરતી. કેવો તો કે એને વાળાની ચિંતા થતી, અને સાથે સાથે એનો ઉછેર પણ એટલો જ કરતી. દિવસ રાત પોતે સતતને માટે એની અંદર કાર્યરત હોય. તમને ખબર હોય તો કે જ્યારે પોતે કોઈ એને લેવા આવે છે, કોઈ લીંબુ છે, આ છે, તો પોતે જાતે જ તોડીને આપે છે. આટલો તો વાળા પ્રત્યેને પ્રેમ પણ હતો. કહેવાય છે કે વાળાને એક એના પ્રેમનું સ્વજન ગણતા. એને બાને વાળો એટલો જ એને પ્રિય હતો. કદાચ એના સંતાનો કરતાં પણ જો વધારે હોય પ્રિય તો એને એનો વાળો. એટલે આવી રીતના જ લેખકે જે બાને વાળા પ્રત્યેનો લગાવ જોઈને જ પાઠનું શીર્ષક એટલે કે પાઠનું નામ શું આપેલું હતું તો કે વાળો. એના પછીના આપેલો છે નીચેના વિધાનો માટે કારણ આપો. જોવાના છે આપણે કારણો કે સુખનો અતિરેક થતાં બાનો અવાજ તળાઈ જતો. જ્યારે સુખનો અતિરેક થાય છે ત્યારે બા એમના દીકરાને કહેતા કે આ બધું સુખ જોવા જો તારા બાપા જીવતા હોત તો કેવું સારું થાત. આટલું જ બોલતા બોલતા બાનો અવાજ છે તળાઈ જતો. હા, હું તમને કહીશ કે તમારે અમુક મોટા પ્રશ્નો છે એના 2 માર્ક હોય છે, અમુકના મોટા પ્રશ્નો છે જેના 3 માર્ક પણ હોય છે. એટલે એ રીતે તમે તમારી રીતે તમારી બુકની અંદર નોંધ રાખજો. આગળનો પ્રશ્ન છે સાથે સાથે આ પ્રશ્ન આવે છે તો હું તમને કહું કે પ્રથમ સત્રની અંદર આ બાનો વાળો જે પાઠ આપણે ભણ્યા છે એની અંદર જ કારણ આવ્યા છે. આગળ કોઈ આપણે પાઠ ભણ્યા એની અંદર તમને ક્યાંય કારણ છે આપેલા ન હતા. એટલે એ પણ આપણે યાદ રાખવું જોઈએ. બા પોતાના દીકરાને 2-3 દિવસથી વધારે ન રહેતી. પોતાના દીકરાની ઘરે જાય તો એ એનું જ ઘર સમજી અને એને રહેવાનું હોય છે. પણ બા શું થાય છે તો કે બાને જ પોતાના વાળાની ચિંતા રહેતી. એમાં કોઈ પણ અવિચારી લોકો છે, કોઈ પશુઓ છે કે કોઈ વાંદરા છે, ભૂંડ છે, એ ખેદાન મેદાન કરી નાખશે એવો પોતાનો ડર હોય છે. આવી રીતના ચિંતાને કારણે જ પોતાના દીકરાને ત્યાં 2-3 દિવસ સુધી જ રહેતી. બા વહેલી સવારે થાળીમાં ફૂલ એકઠા કરી રાખતી. હવે બા શું કામ એને ફૂલ એકઠા કરી રાખતી તો કે જેટલી જગ્યાએ મંદિરે આરતીમાં જ્યાં ફૂલ પહોંચાડવાના છે આ ફૂલો છે એકઠા કરી અને પોતાની સરસ મજાની થાળી છે એની અંદર ફૂલો છે ચૂંટીને રાખતી હતી. ત્યારબાદ બા લેખકના મતે બા ભોળી નહીં ભલી ખરી. તમને ખબર હોય તો કે બાનો સ્વભાવ કેવો છે, એ સમજદાર છે, એનું વ્યક્તિત્વ એટલું સારું છે. તો આવી રીતના બાનો સ્વભાવ તો છે જ, બાનો સ્વભાવ તો છે જ એવો. પણ જ્યારે પોતાના ઔષધાલયની અંદરથી કોઈ ઔષધિ લઈ જાય કે કોઈ લીંબુ લેવા આવે ત્યારે બાનું શું કાઢે છે બરાબર છે. આ બહાનાને બા છે ઓળખી જાય છે. બા છે એ ઓળખી જાય છે એટલે કે બા સમજી ગઈ છે કે આ તાવ છે, પેટમાં દુખે છે, ભીટ આવે છે, એ તો માત્ર ખાલી બાના જ છે. એને તો લીંબુ જોઈ છે એટલે આ બાનું છે બતાવે છે. આ વાક્યને ધ્યાનમાં રાખી અને લેખક એવું કહે છે કે બા ભોળી નહીં પણ કેવી છે, ભલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે બાનો પરિચય કરાવતા 5-7 વાક્યો બોલો. હા, તમારે બાનો પરિચય, બા કેવો એનો સ્વભાવ છે, કેવી રીતે પોતે કાર્ય કરતી, આ બાના વિશે આ પાઠની અંદરથી તમને જેટલા સારા વાક્યો લાગે એ વાક્યો છે તમારે લખવાના છે. તો ચાલો મારી સાથે હવે આપણે થોડા પ્રશ્નો છે એને લખી લઈએ. એવું જ કરીએ પહેલાં આપણે સ્વાધ્યાય છે એના પ્રશ્નો કરી લઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તો જોઈએ આપણે સૌપ્રથમ તો કે નિરંતર ઉદ્યોગ એટલે બા એવું
જ્યારે લેખક છે બા જીવે છે ત્યાંથી લઈને પોતાની ઉંમરની અંદર જેટલી ઉંમરની થઈ છે ત્યાં સુધીની અંદર એને કોઈ દિવસ નિરાશાની રેખા છે દેખાણી નથી. પોતે ઉંમર છે એને ક્યારેય જોઈ નથી. એટલે કે જે કર્મ અને ધર્મ જ એક કરી મૂકેલા હતા. સતતને માટે બા છે કાર્યરત જ હતી. પોતાના કામની અંદર વાડાની અંદર પણ પોતે એટલો જ સમય ફાળવતી હતી. બરાબર છે ને? તો આવી રીતના સતત પોતે કાર્યશીલ હતી અને મહેનતી પણ પોતાના વાડા પ્રત્યે એટલો લગાવ પણ હતો. કોઈ પણ છોડ છે એની કાળજી, એની માવજત કેવી રીતના કરવી, ક્યાં ખાતર, પાણી, આ પણ સમયે આપતી હતી. બરાબર છે? એટલા માટે લેખકે શું કીધેલું હશે તો કે નિરંતર ઉદ્યોગ એટલે જ બા. બીજો પ્રશ્ન આપણને કહે છે બાએ કર્મ અને ધર્મને એક કરી મૂક્યા છે એવું લેખક આપણને કહે છે. તો કે બા જ્યારે અતીતની કેડી પર આવીને ક્ષણભર ઊભા રહીને ત્યાંથી આગળ છે નીકળી જાય છે, તે નિરંતર આ જે નવી કેડી છે એની શોધમાં જોઈશે. કેમ કે આગળના આપણે જે પ્રશ્નો જોયો એની અંદર પણ એવું હતું કે બા સતત છે પ્રયત્નશીલ હતી, કાર્યરત હતી, નાના મોટા ઘરના કામ કરી અને પણ વાડાનું છે દેખરેખ રાખી. આવી રીતના પોતે ક્ષણનો હિસાબ છે પોતાની પાસેથી માગી લે. બીજા વાડાનું ધ્યાન રાખે કે ન રાખે, બીજા કામ કરે કે ન કરે, પણ બા છે એ કર્યા જ કરતી. એટલા જ માટે લેખકે એવું કીધેલું છે કે બાએ કર્મ અને ધર્મને એક કરી દીધેલા છે. હવે એક પ્રશ્ન મેં તમને આપી લીધો હતો કે તમારા દાદા દાદીની પ્રવૃત્તિ. તો ઘણાએ પોતાના દાદા વિશે કે તમારા દાદી વિશે લખેલું હશે કે દાદાને કઈ વસ્તુ ગમતી હતી કે જ્યારે સવારની અંદર દાદા ફ્રી થઈ જાય કે દાદી ફ્રી હોય તો સાથે મંદિરે જાય, એના જે પોતાના સંતાન છે એના દીકરાઓ સાથે કોઈ સરસ મજાની વાતચીતો કરે, કોઈ ભણવા અંગેનું કરે, કોઈ વાર્તાઓ કરે, કોઈ પોતાના એવા અનુભવો છે એના વિશે કોઈ વાત કરે. આવી રીતના દાદા છે સતત પ્રયત્નશીલ રહેતા હોય તો આ તમારે તમારા દાદા કે દાદી વિશે લખવાનું હતું. ચલો એના પછી છે નીચે આપેલી પંક્તિનો વિચાર વિસ્તાર કરો. ખાયા સો હોયા, ખીલાયા સો પાયા. આપણે જે કાંઈ ખાઈએ છીએ, જે કાંઈ પીએ છીએ, જે કાંઈ ભોગવીએ છીએ એ સઘળું તો નાશવંત જ છે. એટલે તો કે નકામું જાય છે. આપણે આપણા માટે, આપણા પોતાના અંગત સ્વાર્થ માટે પણ આપણે જે કાંઈ માણ્યું, જે કાંઈ ભોગવ્યું એનાથી બીજાને શું લાભ થયો, મેળવવા કે પ્રાપ્ત કરવા માટે માર્ગ ખર્ચવામાં આવે કે જે ખવડાવવામાં આવે છે એ આપણે બીજાને સુખી કરીએ કે બીજાની આંતરડી છે ઠારીએ છીએ, અથવા તો આપણે જે કોળીઓ બીજાને ખવડાવીએ છીએ એનાથી જ આપણને આત્મસંતોષ છે એ થાય છે. આવી રીતના જ એવું એક ઉમાશંકર જોશીએ વાક્ય કીધેલું છે કે રામનો આલ્યો બટકું રોટલો, ખાધા કરતો ખવડાવ્યો મીઠો લાગે. આ પંક્તિ છે એને તમારે યાદ રાખી અને તમારે લખવાની રહેશે. આ પાઠમાંથી ક્રિયાપદ વગરના વાક્યો શોધીને લખો. ઉદાહરણ તમારે લખવાના છે, વાક્યો લખવાના છે કે જેની અંદર એક જ પ્રકારનું ક્રિયાપદ. જો ક્રિયાપદ તમને ખબર છે કે ખાવું, પીવું, નાચવું, ગાવું, રમવું, દોડવું, ચાલવું, બેસવું, ઉઠવું, આ બધા ક્રિયાપદો છે. તો તમારે પાઠ્યપુસ્તકની અંદર એવી લાઈન છે કે જેની અંદર ક્રિયાપદ છે આવેલું હોય નહીં, તો એ તો તમને શોધતા આવડી જ જશે. હવે આ એક આપણે હમણાં જો વિચાર વિસ્તાર જોયો, તો હું તમને ખાલી ઉદાહરણ આપું છું કે આ વિચાર વિસ્તાર તમે જોયો છે, બરાબર? તો એની જે લાઈન તમે વાંચો તો કે ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. આની અંદર તમને ક્યાંય દેખાય છે ક્રિયાપદ? તો કે હા, ખાયા અને પાયા.
એટલે આવી રીતના તમારે એવા વાક્યો પાઠ્યપુસ્તકમાંથી શોધીને જ તમારે લખવાના રહેશે. શબ્દની આગળ લગાડવાથી કેટલાક શબ્દો વિરુદ્ધાર્થી બને છે. હું તમને થોડાક શબ્દો લખાવું છું. તમને જો લાગશે કે ના આ શબ્દો પણ એવા છે કે જેની આગળ લગાડે તો એ શબ્દ કેવા બની જાય છે? વિરુદ્ધાર્થી. જો આપણે ખાલી સૂચના લખું છું. વિરુદ્ધાર્થી શબ્દો. હવે વ્યવસ્થા, વ્યવસ્થા, પછી મંગળ, બરાબર છે. આ શબ્દ જો વ્યવસ્થા તો આપણે શું લખીએ છીએ? અવ્યવસ્થા. પછી મંગળ લખ્યું તો આપણે શું લખવાનું? અમંગળ. પછી અહીં શબ્દ લખું યોગ્ય તો શું લખવાનું? અયોગ્ય. બરાબર છે. તો આવા શબ્દો તમારે શોધવાના કે જેની આગળ આપણે લગાડીએ છીએ, જેની આગળ આપણે શું લગાડવાનું છે? લગાડીએ તો એ શબ્દ કેવો બની જાય? વિરુદ્ધાર્થી છે. હા, પછી હું તમને કહીશ કે આપણે આ શબ્દ લખીએ તો આની અંદર છે લાગે નહીં, પણ માન છે તો શું બને? સોરી, ચોકડીની નિશાની હશે વિરુદ્ધાર્થી શબ્દ છે એટલે માન છે તો શું આવે? અપમાન. અને આશા છે તો શું આવે? નિરાશા આવે ને? નિરાશા. બરાબર. હવે અહીંયા આગળ તમે તો લગાડો તો પાછળ શું આવે છે? પ. એટલે આવા શબ્દો તમારે શોધીને તમારી બુકની અંદરથી તમે લખો, અથવા તો તમારી વ્યાકરણ બુક છે એની અંદરથી પણ તમને જો આવા શબ્દો મળે છે તો એ પણ તમે લખી શકો. હા, એક આમાં ઉદાહરણ આપેલું છે. શું આપેલું છે? સ્વચ્છ. આ ઉદાહરણ આપણે આપેલું છે તો આપણે શું લખવાનું છે? અસ્વચ્છ. એવા આપણે બીજા ઉદાહરણો લખીએ. પછી છે કે નુકસાન, ખેરાત, સરવત, નજર વગેરે અન્ય ભાષાના શબ્દો ગુજરાતીમાં શબ્દો પ્રયોજાય છે. આ શબ્દોનો તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે. તો હવે હું તમને થોડાક પ્રશ્નો લખાવું છું. આ પ્રશ્નો છે એ તમે તમારી બુકની અંદર નોંધ કરો. એક બે વાક્યના જ પ્રશ્નો જવાબ છે તો એ પ્રશ્નોના જવાબ તમને આવડી જશે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો. બા માટે લેખક કયો શબ્દ વાપરે છે? બા માટે લેખક કયો શબ્દ વાપરે છે? ત્યારબાદ લેખકના બાપુજીના મૃત્યુનો કુટુંબને કેવો આઘાત લાગ્યો? કુટુંબને કેવો આઘાત લાગ્યો? પ્રશ્નની અંદર પ્રશ્નાર્થની નિશાની કરજો. આગળ બા ક્યાંય જાય ત્યારે શું
લેતી આવતી? શું લેતી આવતી? આગળનો પ્રશ્ન છે નંબર 4. બાને પામવી હોય તો? બાને પામવી હોય તો ક્યાં પામી શકાતી? ક્યાં પામી શકાતી? નંબર 5. બાની નજરવાળામાં કઈ રીતે કરવી પડતી? આ 5 પ્રશ્નો છે જેના જવાબ તમારે જાતે લખવાના રહેશે. તો આ 5 પ્રશ્નો તમે તમારી નોટબુકની અંદર લખી નાખો. પછી હું તમને 2-3 વાક્યના જવાબ આવે કે જેનો જવાબ માત્ર 2-3 વાક્યમાં જ આવતો હોય એવા પ્રશ્નો હું તમને લખાવું. તો એની પણ તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની રહેશે. થોડુંક એવું હશે તો આપણે વ્યાકરણ પણ લખીએ કે વ્યાકરણ આપણા પાઠ્યપુસ્તકમાંથી ને તમને જે જવાબ છે એના મળી જાય છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. વાડામાં ઉગતા ફૂલોનો વાડામાં ઉગતા ફૂલોનો બા સો સદુપયોગ કરતા. વાડામાં ઉગતા ફૂલોનો બા સો સદુપયોગ કરતા. ત્યારબાદ બા વાડાની સંભાળ લેવા શીશી મહેનત કરતા. આના જવાબ માત્ર 2 માર્કની અંદર જ પૂછાય એટલે એ રીતે આપણે હાલી અને આપણે એ પ્રશ્નોના જવાબ લખવાના. તો અહીંયા આગળ મેં તમને થોડા સ્વાધ્યાય અને અભ્યાસના પ્રશ્નો કરાવ્યા. તમને 2 વાક્યના પ્રશ્નો જવાબ લખાવ્યા. 2-3 વાક્યની અંદર આપણે પ્રશ્નો લખ્યા. આ 5 પ્રશ્નો 1-2 વાક્યના છે એની અંદર તમારે પૂરી 10 મિનિટની પણ હોમવર્ક કરતા થશે નહીં. અને આ પ્રશ્નો લખતા પણ એટલો બધો સમય જોશે નહીં, કેમ કે ધીમે ધીમે હવે તમારે લખવાની પ્રેક્ટિસ છે રાખવી પડશે. તો હવે આપણે પાઠ છે એ 10મું પહોંચ્યા છીએ. પાઠ 10ની અંદર તમે અગાઉ છે તમારું વાંચન છે એ પૂરું કરી નાખ્યું હશે ને પૂરું. કદાચ તમે તમારા સમયને મહત્ત્વ આપતા જ તમે આ પાઠ છે એનું વાંચન ઘરે કરી લીધું હશે. મેં તમને કીધું એમ તમે આ પાઠ એ જે 10મો પાઠ છે એના તમે અઘરા લાગતા શબ્દો પણ તમે તમારી નોટબુકની અંદર લખી નાખ્યા હશે. માત્ર તમારે જવાબ જ લખવાના બાકી હશે. તમને અહીંયા જે પેપર આવે છે એની અંદર પણ જે વસ્તુ પૂછાય છે એને તમારે થોડીક વધારે મહેનત કરી અને જાતે લખવાનો પ્રયત્ન છે કરવાનો આગ્રહ રાખું છું. ખાસ તમે એ વસ્તુ મોઢે લખો, જેવું આવડે એવું જોઈને ન લખો, ખાસ મોઢે લખવાનો તમારે આગ્રહ રાખો. સાથે સાથે અક્ષર સારા કરવાના, ભાષા છે ઉપરની લઈને અટકાડીને તમે લખો.
પાઠ્યપુસ્તકમાંથી જ તમે જોઈ અને એના વાક્ય રચના ગોઠવી પાઠ્યપુસ્તકમાંથી જ એના જવાબ સુધી